આઈસીએ એવોર્ડ 2024 પ્રસંગે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રી આયુષ્માન ખુરાના, વેમિકા ગબ્બી, રકુલપ્રીત સિંહ, સારા ખાન સહિત ઓસમાણ મીર અને તેમના પુત્ર ઓજસ રાવલ, હિતુભાઈ કનોડિયા, મૌલિક ચૌહાણ તેમજ રાજભા રાઠોડ, ગાયિકા ભૂમિ ત્રિવેદી, ઓજસ રાવલ, ગ્રીવા કંસારા, પ્રખ્યાત મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી કપલ કરણ અને હેતલ, આરજે દીપાલી, અઘોરી બંધુઓ અને મુંબઈ અને અમદાવાદથી મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત અગાઉ ઉપસ્થિત અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા સાસણ ગીર ખાતે આવેલ સિંહ સફારીનો આનંદ લીધો હતો, જેમને જોવા તેમની સાથે સેલ્ફી લેવા જનમેદની ઉમટી હતી. આ સફારીમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયા હતા. આ સફારી બાદ સમી સાંજે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાસણ ખાતે ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. તેમના હસ્તે રંગમંચ, ભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીઓએ સર્જકોને શુભકામનાઓ આપી હતી. બંને મંત્રીઓના હસ્તે રંગમંચ તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ અપાયા હતા. સૌથી પહેલા તો હું છું સાંત્વની ત્રિવેદી અને આજે અમે લોકો સાસણગીરમાં બહુ જ બધા ગુજરાતી સિતારાઓ સાથે ભેગા થયા છીએ. આજે છે આઈસીએ એવોર્ડ અને બહુ જ એક્સાઇટમેન્ટ છે. સાથે સાથે બોલિવૂડની સ્ટારકાસ્ટ આવી છે એટલે એમને પણ મળવા માટે અમે બહુ જ એક્સાઇટેડ છીએ અને બહુ જ બધા ગુજરાતીઓ, મારા મિત્રો, સેલિબ્રિટીઝ બધા જ આજે અહીંયા છે એટલે બહુ જ મજા આવવાની છે. અને અત્રીશભાઈ કે જે આ આયોજન આખું કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને તમે અહીંયા બોલાવી અને આજે મારા માટે પહોંચાડજો. થેન્ક યુ સો યસ, બિલકુલ. આ એક પ્લેટફોર્મ એવું છે કે કોઈ પણ પ્રોત્સાહન માટે એવોર્ડથી મોટું શું હોઈ શકે. એટલે જેટલા પણ ક્રિએટર્સ આપણા ગુજરાતથી સારા સારા કન્ટેન્ટ બનાવે છે બધાને આજે અહીંયા એવોર્ડથી સન્માનિત કરવાના છે. એટલે એ લોકોને બધાને હું અહીંયાથી બહુ જ અભિનંદન પાઠવું છું. જય માતાજી, જય બોલે હંમેશા ગોરી મ્યુઝિક. અને અત્યારની જે તૈયારીઓ જોઈ રહ્યા છે અમે, ખૂબ જ જાકમ જોડ છે. આપણા ગરવા ગુજરાતની ધરતી ઉપર, હાવજની ધરતી ઉપર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ 2026 ખૂબ જ મજા પડવાની છે. ફર્સ્ટ ટાઈમ એ પણ સાસણ ગીરમાં ધમાલ બધા સિંહોની જમાત ભેગી થઈ છે એક સાથે. આટલા બધા ઇન્ફ્લુએન્સર્સ, આજના જમાનામાં તો ઇન્ફ્લુએન્સર્સ જે છે એ લોકો સિંહ છે ભાઈ. બહુ જ સરસ રીતે એ લોકોએ ટેક ઓવર કર્યું છે ઇન્ટરનેટને. સો એ લોકોને રેકગ્નાઇઝ કરતો આ પ્લેટફોર્મ છે જે એવોર્ડ્સ આપે છે. અને થેન્ક યુ વેરી મચ બોલિવૂડ હબ અને અત્રીશભાઈ કે એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા. અને ઇટ્સ અમેઝિંગ જે રીતે જુઓ એનર્જી ઓન સ્ટેજ બહુ જ સરસ છે. બહુ મજા આવે એવું છે બધું. નમસ્કાર, હું છું ગ્રીવા કંસારા, એટલે કે તમારા બધાની મંગુ. અને ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ છે 2026. બહુ જ મજા આવી રહી છે. ક્રિએટર હવે બની છું, પહેલાં એક્ટર હતી, તો એનો અનુભવ લઈ રહી છું. નવા ક્રિએટર્સને મળી રહી છું, એમના અનુભવ લઈ રહી છું અને પોતાના પણ થોડા બહુ આપી રહી છું. તો બહુ મજા આવી રહી છે. કેવા પ્રકારના ક્રિએટિવ રોલમાં તમે જાણીતા છો અને આગળ શું કરવા માંગો છો? હું કોમેડી વિડીયોઝને એવું બનાવું છું. હસબન્ડ વાઈફ ઉપર અમારા વિડીયોઝ હોય છે જીતુ બબુના, તો હું એવા બધા વિડીયોઝ બનાવું છું. અને હવે હું મૂવીઝમાં ને એમાં પણ આવવાની છું, તો જલ્દી મારી મૂવીઝમાં. નમસ્કાર, મારું નામ છે ઓજસ રાવલ. જય જય ગરવી ગુજરાત અને જય હિન્દ. ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2026 એક એવો કાર્યક્રમ, એક એવું આયોજન કે જ્યાં સુંદર મજાના કલાકારો, સુંદર મજાના ક્રિએટર્સ જે છે એ લોકો અહીંયાથી જે પણ કંઈ ક્રિએટ કરે છે એની સુગંધ દુનિયામાં ખૂણે ખૂણે ફેલાતી હોય છે. આઈસીએ 2026 પહેલી વાર થવા જઈ રહ્યું છે અને એ પણ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. અને જો કદાચ એમ કહેવાય કે ગુજરાત જે છે એ ભારતનું હૃદય છે, તો સાસણ ગીર જે છે એ ગુજરાતનું હૃદય છે. અને હું એટલા માટે કહીશ કારણ કે હું પોતે પણ એક કાઠિયાવાડી છું અને કાઠિયાવાડમાં એમ કહેવાતું છે કે ભગવાનને પણ કહેવું પડે કે હે શામળા, હે કૃષ્ણ કાળિયા, એક વાર તો અમારા કાઠિયાવાડમાં ભૂલો પડતો તને સ્વર્ગ ભૂલાવી દઈએ શામળા. એટલી આસ્થા સ્વાર્થા, એટલો ભાવ પ્રેમ અહીંયા મળતો હોય છે. અને એ કાઠિયાવાડમાં એમાં સાસણ ગીર એટલે કે સાવજની ધરતી, અને એમાં સાવજ જેવા અમારા ક્રિએટર્સ કે જે લોકો ક્રિએટ કરે છે, સર્જન કરે છે. અને હું એમ જ માનું છું કે જે પણ કલાકારો છે એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ છે. લોકો હોય એ લોકો તો હોય, એ લોકોની સાથે સાથે જો માં શારદા અને નટરાજનો આશીર્વાદ હોય તો વ્યક્તિ કલાકાર થઈ શકે. અને એમાં ક્રિએટર્સ જે છે એ લોકો એક્સ્ટ્રોર્ડિનરી લોકો છે. અને એ લોકો અહીંયા જે પણ કંઈ ક્રિએટ કરે છે, જે સર્જન કરે છે, એ ગીત, સંગીત, નૃત્ય, હાસ્ય જે પણ કંઈ હોય, એ કલા ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતની સુગંધ રહેલી છે એમાં. અને એ સુગંધ પહોંચાડતા રહે છે. અને આજે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ છે એટલે હિન્દી અને ઇંગ્લિશને પણ સમાવી લઈએ કે this is happening in Gujarat and I'm very, very proud of every single one of them and I'm very happy to
be a part of ICA 2026. मैं बहुत आभारी हूँ कि इतने एक महान आयोजन के लिए मुझे आमंत्रित किया गया और मैं बहुत आभारी हूँ कि मैं इसका एक भाग बन सका। तो ICA आज उसका आगाज है और कभी इसका अंजाम न हो, ये ऐसे ही बढ़ता रहे, चलता। હેલો, હું છું આરજે દીપાલી અને હું એક ફોર્મર રેડિયો જોકી છું અને હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવું થઈ ગયું છે કે ખાલી તમે ગુજરાતી બોલતા હો ને એક સિમ્પલ વિડીયો હોય તો પણ ખાલી ગુજરાત નહીં, ભારત નહીં, પણ ઇન્ટરનેશનલ તમે ઓવરઓલ કોઈ પણ બાઉન્ડરી વગર બધાના લોકોના દિલ સુધી પહોંચી શકો છો થ્રુ ધ વિડીયો, થ્રુ ધ સોશિયલ મીડિયા. અને આજે હું સાસણગીરની ધરતી ઉપર છું. અમારા કુમારવંતા જે સાવજોની ધરતી છે કે જ્યાં કુમારી છે, જ્યાં ભોળપણ છે અને જે તમામ ગુજરાતીઓને વર્ણવે છે બહુ પરફેક્ટ વેમાં. અને એ જ રીતના જે એવોર્ડ થઈ રહ્યા છે, એ છે IC એવોર્ડ, ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડમાં આજે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. તો મને એવું થાય છે કે ગુજરાતી માટે આ એક શરૂઆત છે અને આ એક બેન્ચમાર્ક છે. બધાને એક મેસેજ આપવો છે, ગુજરાતીઓ ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ ફોર અસ. આ બેન્ચમાર્ક છે, જ્યાં પણ તમે જોશો ને ત્યાં રસ્તો બનતો જશે, બસ પાછળ ના પડતા. એન્ડ થેન્ક્સ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ ICA. ખરેખર બહુ આનંદ થાય છે કે આજે અમારા પરમ મિત્રો અતરીશભાઈ અને ગ્રીષ્માભાઈ બોલિવૂડ હાર્ટ એમના દ્વારા આ એક સરસ ઉપક્રમે બધા કલાકારોને મળવાનું, પછી બધા આપણા જે ગુજરાતી સિનેમા છે, ગુજરાતી આપણું સંગીત છે, એને વધારે પડતું એન્કરેજ કરવા માટે, વધારે પડતું દુનિયામાં ફેલાવવા માટે થઈને અમે મહેનત કરતા હોઈએ છીએ. તો આ જે બધા એવા સ્ટાઇલ છે જેના થકી આપણું ગુજરાતી સંગીત છે, આપણા ગુજરાતી કલાકારો છે, એમને બહુ જ પ્રોત્સાહન મળતું હોય છે. તો અમારી ફરજ બને છે કે બધા કલાકારો જે ઘણા વર્ષોથી આ લાઈનમાં છે, આ બધા કલાકારોની સાથે મળી અને આપણી ભાષા છે, આપણી ભાષાની ફિલ્મો છે, આપણી ભાષાનું લોકસંગીત છે, આપણું ગુજરાતી સુગમ સંગીત છે, એને આપણે પ્રમોટ કરીએ. એક સ્વરમાં આપની સમય એક સોંગ ના નો એક લાઈન એક કડી લઈ લે. ચાલો તમને મોર બને થન કરેલી બે લાઈન સંભળાવી દો. JDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, સાસણગીર.